એવું નથી કે અહીંયા જે પટેલિયા છે એવડે લોકો આપણને દીધેલું નથી કે આપણે એની જરૂર નથી. એને પણ આપણી જરૂર છે અને આપણે પણ એની જરૂર છે. પણ બેનો અંતર એ છે કે સમજાવવાની ઓર સમજવાની ડિફરન્સ એમાં છે. એટલે આ કોઈ વિરોધી નથી અને આજે કહી છે એ કોઈ વિરોધી વાત છે જ નહીં. અને જે તમે કહો છો કે આધાર કાર્ડ લેતા હો ને જમીન નામે કરી નાખીને કોક દીક તમે જમીનનો હક માંગશો ને એ બધું તમે કહો છો ને, તમે 60-70 વર્ષથી ભાગ્યો આપો છો. જોકે અમુક વ્યક્તિની પાસે જમીન નથી અને ખેતરમાં કોઈ દી એનું એટલી જમીન હોય નહીં, એને કાંઈ ખબર ન પડે એટલે એ જેવી તેવી બકવાસ કરે. પણ આમાં બેયનો સમજવાનો ફેર છે કે દૂધ અને પાણીનો કલર નોખો હોય એવી રીતનું તમે નોખું કરી દીધું છે. પણ એ દૂધને પાણીને ભેગું કરો ને તો એક જ થાય, ધોળું એટલે ધોળું જ. તો એવી જ રીતનું આપણે સમજાવવામાં ફેર છે. બાકી નોખું મૂકી દીધું એટલે બાકી ભાઈ ભેગું કરી નાખો ને તો એક જ છે. તો મારું કહેવાનું એ જ છે કે અત્યારે જે ત્રીજો ભાગની માંગણી હાલે છે, ત્રીજા ભાગની માંગણી હાલે છે એમાં ઘણા ખેડૂત મિત્રોને એ પણ ખબર નથી. આ વિડીયોને માધ્યમ છે ઘણું કોઈક વિડીયો બનાવીને ભડકાવ્યા. એટલે અમે એનો એમ કે જેમ અમારામાં જેવી રીતનું છે ને એવી રીતનું તમારામાં તો વધારે ભડકાવાનું વધારે ચાલી રહ્યું. એટલે તમે એમ સમજતા હશો કે અમારી વગર તમે ન રહી શકો કે તમારી વગર અમે ન રહી શકીએ. તો ક્યાંક ને ક્યાંક પણ આપણે ભૂલ છે. ભૂલ એટલા માટે અમે જે કાંઈ કહીએ છીએ એ તમે સમજાવી શકતા, એટલે મેં આ સ્પેશિયલ વિડીયો બનાવ્યો છું સમજાવવા માટે. સમજો, તમે સમજો ને અમે પણ સમજીએ. ત્રીજો ભાગ નહીં તો કાંઈ નહીં, 30% સુધી તો થવું જોઈએ. એ બધી માંગણી છે. બાકી એમાં માંગણી તો શું છે, અમુક જગ્યાએ ત્રીજો ભાગ છે, અમુક જગ્યાએ 30% છે, અમુક જગ્યાએ 28% છે. તો એમ અમે નથી કહી શકતા કે તમે અડધો ભાગ આપો કે તમારી જમીનમાં અડધો ભાગ અમને આપો. અમે કોઈ કીધું વર્ષથી માણસો ભાગ રાખવામાં ક્યાંય એવી રીતનું થયું ન થયું. કેમ ન થયું એનું કારણ કેમ કે આપણે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ કેટલા વર્ષોથી 28% આવે પાછા થાય. એમાંય કોઈ ખેડૂતે ના નથી પાડતો. અને અમુક એવા છે એ કરે, પણ જે કરે છે ને એની તમે જોજો વરસમાં 3 ભાગ્યા ફરતાય, 3 ભાગ્યા. એટલે જરૂર તો બધાયને છે, અમને છે અને તમને છે જરૂર. અને એ વાતની તમને ચોખટ કરી દઉં કે અમે જ્યારે અહીંયા ન આવીને તો નુકસાનીની વાત કરું ને તો નુકસાની કેટલું થશે ને એ તમને કહી દઉં. નુકસાની એ નંબર 1 દુકાનવાળાની નુકસાની થશે, કિરાણાવાળાની નુકસાની થશે, કપડાવાળાની નુકસાની થશે, ડીઝલ પેટ્રોલ એ બધું માનો કે નુકસાની બધાની થવાની છે. પટેલિયાની નુકસાની થશે. કેવી રીતની થશે કે તમે ઘરે રાખો તો એવું જ નથી કે તમે ઘરે રાખો તો જમીનમાં દિવસમાં 2 આંટા તો મારવા પડે. બીજા નંબરમાં કે તમે સવારમાં આવ્યા પાછા ગયા ઘરે કે કદાચ તમારું ટિફિન લઈને આવી જાઓ ને તોય તમારું અમે જે રહી છીએ ને ફાયદો થાય છે ને એ તમે નુકસાનીમાં બહુ થવાના છો. ભલે તમે અત્યારે કરો કેમ કે અમે વાડીએ રહી, તમે વાડીનું ધ્યાન રાખી તો અમે ન રાખી તો તમારું
વાડીએ ધ્યાન રાખવા આવવું પડે, પછી કાયમ ન આવવું પડે, તો એનું પેટ્રોલ તો બળે ને. ત્રીજા નંબરમાં એ કે તમે દાળીઓ ગોતવા જાઓ. તો દાળીઓ ગોતવા જાઓ તો એ કંઈ તમારે એક ફોનથી તો આવવાનો નથી. દાળીઓ કેટલી વાર તમારે દાળિયા વાહે જવું પડે, એ તો જેની પાસે જેને ગયા હોય ને દાળિયાને ગોતવા, જે નીકળે હોય ને એને જ ખબર પડે, બાકી બધાને ખબર ન પડે. તો દાળીઓ ગોતવા જાઓ તોય તમે કાંઈ એક ફોનથી તમારે દાળીઓ ન આવશે કોઈ. કે પછી પાણીવાળું હશે તોય દાળીઓ ગોતવા જવા પડશે, દવા છાંટવા હોય તો દાળીઓ ગોતવા જવા પડશે, કે હાથી હાંકવા કે પણ ગમે નીંદવામાં તમારું જેટલું જમીનમાં કામ થાય છે એ બધું કરવા માટે તમને દાળિયા ગોતવા તો જવું જ પડશે. તો એમાં તમે દાળિયા ગોતવામાં જ રહો, બરાબર. અને બીજી વાત એ કે તમે દાળિયા જ ગોતવામાં રહો એટલે તમારું નુકસાન કેટલું થશે. તમે આ 30%ની વાત હાલે, બરાબર. તમારે એમાં છે ને પેટ્રોલનું દાળિયાનું બધું કરો, તમે છે ને 10% પૈસા તો તમે એમાં પેટ્રોલમાં ઉડાડી નાખશો, કોકની વાહે રહેવામાં ઉડાડી નાખશો. કે પછી તમારી જ્યાં હીરા ઘસતા હોય, કે તમે જે પણ નોકરી કરતા હોય, અથવા ગમે એ તમે કરતા હોય, કે અથવા તમે નોકરી કરતા હોય, કે તમે હીરા ઘસતા હોય, કાંઈ પણ કરતા હોય ને, તો અહીંયાથી તમારે છુટકારો પાડવો પડે. કેમ કે અહીંયા વાડી હાચવવા તો આવવું જ પડે, નકર તો ખડ થઈ જાય. તમે ન આવો તો આમાં જે વાવ્યો એ સુકાઈ જાય. તમે ન આવો તો આમાં વીળી પડે ને દવા છાંટવી હોય એનો સમય વયો જાય. તો એ બધું તમારે પહેલાં જાણકારી લેવાની અને એ બધું દિમાગની અંદર રાખો. ના કે તમે કોકના ભડકાવામાં આવી જાઓ. અમે અમારા સમાજની મારા સમાજને પણ કહું છું, કેવું જ નથી, તમને જ કહેતો. એટલે કોક 2-4 વીંગાવાળા હશે ને એ એમ કે 2-3 વીંગાવાળા હોય કે આવી રીતનું કરો, તો એ તો અત્યારે પણ 500 હાલતા હોય તો 700 રૂપિયા આપે છે. તો એ રહી જાય, એ તો રહ્યા જાય તો એને તો ઠીક છે, પણ તમારી છે ને તમારી ધોવાઈ જાય. એટલે જેને અમે વાત કરીને એમાં તમે થોડુંક ગહેરાઈથી વિચાર કરજો. બહુ પછી હવામાં ઉડતા નહીં. અને હું મારા સમાજને કહું છું કે બહુ હવામાં ઉડતાય નહીં. આ બધું વિચારવા જેવું છે. બાકી પછી તો તમારી ઈચ્છા, દેવું કે ન દેવું એ તમારી ઈચ્છા. અમે અહીંયા રહીએ છીએ એનો ફાયદો તમને બતાડો. અમે વાડીઓમાં રહી તો વાડી હાસવી, પ્લસમાં રાતમાં જાગતા હોય તો બત્તી કરી કે ઢોર ના આવી જાય, રોજડા ના આવી જાય, હણકા ના આવી જાય, કે ભૂંદડા ના આવી જાય. અમે રહેશું તોય તમારી લાઇટ હળગાવવાની છે, ન રહી તોય લાઇટ હળગાવવાની છે. અમે રહેશું તોય તમારી કુંડી ભરી રહેવાની છે, ન રહેશું તો તમારી ખાલી પડી રહે. અમે રહેશું તો ગમે ત્યારે લાઇટ આવે તો ચાલુ કરી દઈશું, અને અમે ન રહેવું તો તમારે એની વેલા આવવું પડશે. અમે રહેશું તો વાડીની બધી ધ્યાન રાખશું. આમાં દવાનું બધું, હાથીનું નીંદવાનું બધું અમારી રીતે તમારે ક્યાંય જવું ન પડે. અમે ન રહી તો તમારે એની વાહે રહેવું પડે. તો મારું એટલું કહેવું છે, જો ભાઈ હું તો તમારે એવું નથી, હું તો છે ને હું તો અહીંયા પણ કમાઈને ખાઉં છું, અને અહીંયા મને કોઈ દેતું નથી. હું અહીંયા કમાઈને ખાઉં છું, કોઈ મને મફત આપતું નથી, કે કોઈ મને 1 રૂપિયો મને મફતમાં આપ્યો નહીં. અને હું ગામડે જાઉં છું તોય ધંધો કરું છું, અહીંયા પણ ગમે એ ધંધો કરું. એટલે જે તમે ફેસબુકમાં તમે જે કોમેન્ટ કરો છો કે તમે સૂખો રોટલો ખાજો અને આવી રીતના તમે અહીંયા મરી જાઓ, તમે તમારા એમપીમાં વયા જાઓ, તો જે કોમેન્ટવાળાને જ કહું છું, જે કોમેન્ટ કરે છે ને એ હાવ લુખી બજારવાળા જ કોમેન્ટ કરે. તો અમે અહીંયા આવી તો એમ તમને એવું લાગે, તો તમને એવું લાગે કે તમારા પાસે જમીન નથી,
અમે અહીંયા આવી છીએ તમને એવું લાગે કે જમીન નથી આની પાસે કાંઈ છે નહીં, તો આ એમપી આવડું મોટું છે એ કાંઈ એમને એમ તો નથી. અને તમે અહીંથી વિદેશોમાં જાઓ છો, અમેરિકા, લંડન, ફ્રાન્સ, ખબર નહીં ક્યાં ક્યાં જાઓ, કેનેડા, જાપાન, ખબર નહીં ક્યાં ક્યાં જાઓ છો તમે અહીંથી ધંધો કરવા અથવા કમાવા જાઓ. અમારા ઘોડે જ તમે પણ જાઓ તો ત્યાંના વ્યક્તિ તમને એવું કહે કે તમારી આ જમીન નથી, તો હું તમારા પાસે અહીં છે જમીન નથી, જમીન ન હોય એટલે તમે અહીંયા જાઓ છો, કે પછી જમીન છે તોય તમે અહીંયા કમાવા જાઓ છો? ત્યાંથી તમને તગડે તો તમે ભૂખ્યા તો નથી મરી જવાના. તમે અહીંયા આવશો તો તમારી જમીન તો છે, ભલે ઓછી પાકે પણ જમીન તો છે ને, તમે અહીંયા વધારે પૈસા કમાવા જાઓ. તો એવી જ રીતનું અમારે પણ છે. અને જે તમે ન જોયું હોય ને એમપીને, તો કોમેન્ટ કરજો, તો હું તમને એમપી દેખાડીશ. અને એમપીમાં કેવી રીતનું છે ને એ બધું દેખાડીશ. એમપીમાં કાંઈ ન મળે એવું નથી મારા ભાઈ, એમપીમાં બધુંય મળે, શાક રોટલો બધુંય મળે. ન્યાય ન મળે નહીં, અહીંયા જેટલું પાકે ને એટલું ન્યાય પાકે. અહીંયા તો આપણે હજી માનો કે અહીંયા પાણી નથી, અહીંયા અમારે 3 ફસલ થાય. હજી તમે નર્મદાનું પાણી આવે છે ને એ ત્યાંથી જ આવે છે. એટલે તમને એવું લાગતું છે ને કે આવડા લોકો અમે પાણી ભેગા અહીંયા આવ્યા છે, અમે એમને એમ નથી આવ્યા. અમારે ચાહીએ ને અમે કહીએ ને અમારે એકતા નથી, એટલે હવે એકતા થાય છે. અને એ કારણથી અમારે એમપીમાં ક્યાંય પાણી કોઈને આપેલું નથી. હજી પાણી આવે છે ને એમપીમાંથી આવે, સમજો. એટલે તમારે વધારે હવાબાજી કે હવા કરવાની જરૂર નથી મારા ભાઈ, કેમ કે આ પાણી આવે છે ને એ બધું એમપીમાંથી આવે છે. અમારા ઘરમાં ગોળો પડ્યો છે ને તમે પાણી પીવો છો, તો આ બધું વિચાર કરજો. જે તમે વિડીયો ઉપર વિડીયો ને આમ કહો છો જમીન લઈ લઈને આ લઈ લઈને ફલાણા ઢીમકાને બધું કરો છો ને, તો 40-50 વર્ષથી જમીન વાવતા હોય તો અમારા નામે ન કરાવી લીધી હોય. હું અમે ગાંડા છીએ? કેવી રીતનું કરી?